टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઊભું થઈ શકે છે। આપણે જણાવીએ કે સુરતમાં પ્રથમ વરસાદે જ આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ તો ખુલ્લી જ ગઈ હતી, પણ હવે ધોધમાર વરસાદ વરસ્યો છે, તેને પગલે પાલનપુર ગામની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। અહીં નીચાણવાળા વિસ્તારની અંદર લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। મહાનગરપાલિકાએ ટેન્કર મૂકીને પાણી કાઢવાની કામગીરી હાથ ધરી હતી। લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા અહીં ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું। આ વિસ્તારના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। એટલું જ નહીં, મહાનગરપાલિકાએ તો ટેન્કર મૂકીને પાણી કાઢવાની કામગીરી હાથ ધરવી પડી હતી। લોકોની ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાની વિગતો મળી રહી છે। આ ભારે વરસાદ બાદ લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા। અહીં પ્રી મોન્સૂન કામગીરી તો કરવામાં આવી હતી, આમ છતાં પણ પાણી નિકાલ નથી થયો અને આ અલગ અલગ 4 તસવીરો આપ જુઓ। અહીં આસપાસના વિસ્તારોની અંદર જ્યાં પાણી ભરાયા ત્યાં પાણીને લઈને અત્યારે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે। મેયર અને ધારાસભ્ય પણ ખુદ આ વિસ્તારોની અંદર પહોંચ્યા અને તેમણે પાણી નિકાલ માટે અધિકારીઓને સૂચનાઓ આપી, પરંતુ એવા અનેક વિસ્તારો છે કે જ્યાં રેલવે ગરનાળું જે પાણીની અંદર ગરકાવ થયો અને ત્યાંથી વાહન વ્યવહાર અને અવરજવર માટે તેને બંધ કરવો પડ્યો। બે તરફ રસ્તાઓની અંદર પણ પાણી ભરાયા છે, જેને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।